સુરત શહેરમાં પડેલા અડધો કલાકના વરસાદે સુરતની સુરત બગાડી નાખી છે। સુરતના વેસુ વિસ્તારમાં વરસાદી પાણી ભરાતા લોકોને હાલાકી પડી હતી। માત્ર અડધો કલાકના વરસાદમાં પાણી ભરાઈ જતા લોકોએ કામગીરી સામે સવાલો ઊભા કર્યા છે। સુરત શહેરમાં શુક્રવારે પડેલા માત્ર અડધો કલાકના ધોધમાર વરસાદે ફરી એકવાર સુરત મહાનગરપાલિકાની પ્રી મોન્સૂન કામગીરીના દાવાઓની પોલ ખોલી નાખી છે। વરસાદ શરૂ થતાં જ શહેરના અનેક વિસ્તારોમાં રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા હતા, જેના કારણે વાહન ચાલકો અને સ્થાનિક લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો। શહેરના શ્યામ મંદિર વિસ્તાર, ઉધના બસ ડેપો, અણુવ્રત દ્વારના ગેટ નજીક તેમજ પોશ ગણાતા વેસુ વિસ્તારમાં વરસાદી પાણી ભરાઈ જતા ટ્રાફિક ધીમો પડ્યો હતો। અનેક સ્થળોએ વાહનો પાણીમાં અટવાઈ ગયા હતા, જ્યારે રાહદારીઓને પણ પાણીમાંથી પસાર થવું પડ્યું હતું। સ્થાનિકોનો આક્ષેપ છે કે માત્ર 30 મિનિટના વરસાદમાં જ રસ્તા ઉપર પાણી ભરાઈ જવું એ ડ્રેનેજ વ્યવસ્થા અને પ્રી મોન્સૂન કામગીરી પર ગંભીર સવાલો ઊભા કરે છે। દર વર્ષે વરસાદી સિઝનમાં સામાન્ય પરિસ્થિતિ સર્જાતી હોવા છતાં કાયમી ઉકેલ કેમ નથી લાવવામાં આવતો તે અંગે લોકોમાં ભારે નારાજગી જોવા મળી છે। વરસાદ બાદ પાણીના નિકાલમાં વિલંબ થતાં લોકોને દૈનિક અવરજવરમાં મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો। સ્થાનિકોએ પાલિકાની કામગીરી સામે સવાલ ઉઠાવતા જણાવ્યું છે કે જો સામાન્ય વરસાદમાં જ આવી સ્થિતિ સર્જાય છે તો ભારે વરસાદ દરમિયાન શું પરિસ્થિતિ થશે। શહેરમાં વરસાદી માહોલ વચ્ચે ફરી એકવાર પાણી ભરાવાની સમસ્યા સામે આવતા સુરત મહાનગરપાલિકાની કામગીરી ચર્ચાના કેન્દ્રમાં આવી છે। અત્રે ઉલ્લેખનીય છે કે 7 જુલાઈએ પડેલા ભારે વરસાદના કારણે શહેરમાં ખાડીપુર આવ્યું હતું અને ખાડીપુર બાદ કરોડોનું નુકસાન પણ સામે આવ્યું હતું। ત્યારે મેરેથોન બેઠકો અને ખાડીપુર શા માટે આવે છે તેને લઈને ચર્ચાઓ થઈ હતી, પરંતુ કામગીરી હજુ પણ ન થઈ હોય તેવું સ્પષ્ટપણે દેખાયું છે। બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ સુરત।